1 મિનિટનો કુકિંગ મંત્ર. રોજબરોજ બનતી ભાખરી એટલે કે ભાખરી શાક આપણે બનાવતા હોઈએ એમાં આપણે સોફ્ટ ભાખરી બનાવતા હોઈએ છીએ. તો આ સોફ્ટ ભાખરી છે એને એકદમ સરસ મુલાયમ બનાવવા માટે શું કરવું જોઈએ? તો જ્યારે પણ આપણે સોફ્ટ ભાખરીની કણક તૈયાર કરતા હોઈએ ત્યારે એની અંદર આપણે ઘઉંનો લોટ અને એની સાથે સાથે કરકરો લોટ લેતા હોઈએ છીએ. એટલે મોટાભાગે ઘણા લોકો ફક્ત ઘઉંનો કરકરો લોટ લેતા હોય છે અને ઘણા લોકો ઘઉંનો સાદો લોટ પણ લેતા હોય છે. તો જ્યારે તમે કણક તૈયાર કરો ત્યારે ઘઉંનો લોટ અને ઘઉંનો કરકરો લોટ આ બંને હાફ હાફ એટલે કે બંને 50-50% લેવાના છે. તો એનું રિઝલ્ટ બહુ જ સરસ મળે છે. પ્લસ જ્યારે તમે એની કણક તૈયાર કરો ત્યારે એની અંદર 2 થી 3 ચમચી દૂધ એડ કરવાનું છે. તેલ એડ કરીને આપણે મોઈ લેતા હોઈએ છીએ અને તેલ એડ કરીએ એની સાથે સાથે જ 2 થી 3 ચમચી દૂધ એડ કરી અને બંને વસ્તુને સરસ રીતે મોઈ લેવાની છે અને પછી પાણીથી કણક તૈયાર કરી લેવાની છે. આ રીતે તમે કણક તૈયાર કરશો અને એમાંથી જ્યારે ભાખરી બનાવશો ત્યારે એ ભાખરી એકદમ સરસ સુવાળી તૈયાર થશે. એકદમ મોઢામાં મૂકતા જ આમ મેલ્ટ થઈ જાય ને એટલી સરસ તૈયાર થશે.